હેલો સ્ટુડન્ટ્સ, હું પારુલ પટની જીપીએસસી ઓનલાઈનમાં આપનું સ્વાગત કરું છું. ડિયર સ્ટુડન્ટ્સ, જેવું કે તમને ખ્યાલ છે કે ઇંગ્લિશ ગ્રામરમાં હંમેશા આપને અમુક ઇશ્યુઝ આવે છે, ગ્રામરના નિયમો, ગ્રામરના અપવાદો જે એક્ઝામમાં પૂછાય છે. નિયમો તો હજી સોલ્વ થઈ જાય છે, ક્વેશ્ચન્સ તો હજી સોલ્વ થઈ જાય છે, બટ એવા પ્રશ્નો જે અપવાદ રિલેટેડ હોય છે, આપણે જેને કહીએ છીએ એક્સેપ્શનલ કેસ રિલેટેડ હોય છે, જે આપને સોલ્વ કરવામાં થોડી તકલીફ પડે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, there are some good news for you કે તમારી સામે ઇંગ્લિશ ગ્રામરનો એક આખો કોર્સ લોન્ચ થવા જઈ રહ્યો છે, જેની અંદર રૂલ્સ એઝ વેલ એઝ એક્સેપ્શનલ કેસીસ તમને જોવા મળશે. રૂલ્સ એઝ વેલ એઝ એક્સેપ્શનલ કેસીસ, અંગ્રેજી ગ્રામરના નિયમો જે અપવાદ સાથે હશે. તો સ્ટુડન્ટ્સ, સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ગ્રામરની અંદર કયા કયા ટોપિક્સ કવર થશે, રાઈટ, કેવા અપવાદો સોલ્વ થશે, દરેક માહિતી. લેટ્સ સી અહેડ ધ ગ્રામર. ફર્સ્ટ ઓફ ઓલ, બેઝિક રૂલ્સ પ્લસ એડવાન્સ વિથ એક્સેપ્શનલ્સ. ગ્રામરના અપવાદ સાથેના નિયમો તમને આની અંદર જોવા મળશે, પોઈન્ટ ટુ પોઈન્ટ. ઇનફેક્ટ એક પ્રશ્નને એક્ઝામમાં કેવી રીતે અને કેટલી રીતે ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે છે એ પણ તમારી સામે આવશે. કોઈ પણ એક પ્રશ્ન છે કન્જંક્શન રિલેટેડ છે, કોઈ પણ એક પ્રશ્ન છે પ્રોનાઉન રિલેટેડ છે, તો એક વાક્યને પ્રોનાઉનવાળામાં પણ પ્રશ્ન પૂછાઈ શકાય અને એક વાક્યમાં સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ રિલેટેડ પણ પ્રશ્ન પૂછાઈ શકાય છે. કેવી રીતે ટ્વિસ્ટ થાય છે? કન્જંક્શનમાંથી ટેન્સીસવાળો પ્રશ્ન તે લોકો તમને એક્ઝામમાં કેવી રીતે પૂછી શકે છે, દરેક ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ તમને આ કોર્સમાં આપ્યા હશે. તો લેટ્સ સી ડિયર સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ ઓફ ઓલ કે કયા કયા ટોપિક્સ આમની અંદર કવર થશે. ગ્રામર ટોપિક્સ ટુ બી કવર્ડ ઇન ધી કોર્સ. નંબર 1 આપણે વાત કરીએ તો પાર્ટ્સ ઓફ સ્પીચથી શરૂ કરીએ તો દેટ ઇઝ નાઉન. ઓફકોર્સ નાઉનથી શરૂઆત કરશો તો જ આગળના જેટલા ચેપ્ટર્સ છે એના નિયમોની ખબર પડશે. ડિયર સ્ટુડન્ટ્સ, નાઉન અથવા પાર્ટ્સ ઓફ સ્પીચથી જ શા માટે ઇંગ્લિશ ગ્રામર શરૂ કરવામાં આવે છે? સો ધ બિગેસ્ટ રીઝન ઇઝ આગળ જતાં બીજા જેટલા પણ ચેપ્ટર્સ છે, ફોર એક્ઝામ્પલ તમે એક ચેપ્ટર શીખો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, તો ત્યાં તમને એવું શીખવવામાં આવે જો સિંગ્યુલર નાઉન હોય અથવા મટીરિયલ નાઉન હોય તો હેલ્પિંગ વર્બ પણ સિંગ્યુલર આવે છે. હવે તમને ખબર જ નથી વોટ ઇઝ સિંગ્યુલર નાઉન ઓર વોટ ઇઝ મટીરિયલ નાઉન, તો તમને નિયમમાં કંઈ સમજ પડશે નહીં. સો બેસિકલી ધ ફર્સ્ટ ચેપ્ટર ઇટ વિલ બી આઉટ ઓફ પાર્ટ ઓફ સ્પીચ એન્ડ દેટ ઇઝ નાઉન. સેકન્ડ વન ઇઝ પ્રોનાઉન, ઓફકોર્સ, એટલે કે સર્વનામ. સ્ટુડન્ટ્સ, ખાલી આઈ, વી, યુ, હી, શી, ઇટ સુધી લિમિટેડ નથી સર્વનામ. સર્વનામ ઘણા પ્રકારના છે. રેસિપ્રોકલ છે, ઇનડેફાઇનાઇટ પ્રોનાઉન છે, ત્યાર પછી તમે પોઝેસિવ પ્રોનાઉન કહી શકો, સબ્જેક્ટિવ કેસ, ઓબ્જેક્ટિવ કેસ, નંબર ઓફ પ્રોનાઉન્સ આર ધેર. અને તેના રિલેટેડ એક્ઝામમાં પ્રશ્ન પણ પૂછાય છે તમને ટ્વિસ્ટ કરીને. જોઈશું કેવા ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો પૂછાય છે, અમુક એક્ઝામ્પલ પણ આપણે આ સેશનમાં ડિસ્કસ કરીશું. Then the next one, that is use of to be. Dear students, હજી પણ ઘણા સ્ટુડન્ટ્સને હેવ હેઝ અને ડુ ડઝના ઉપયોગમાં પ્રોબ્લેમ પડે છે કે ભાઈ હેવ હેઝના મિનિંગ શું થાય છે, હેવ હેઝનો ઉપયોગ કેવી રીતે કરવાનો, ડુ ડઝનો ઉપયોગ કેવી રીતે કરવાનો, રાઈટ. તો આ બધા એકદમ બેઝિકથી તમને ઉપયોગ આપવામાં આવ્યા છે. હજી પણ ઘણા સ્ટુડન્ટ્સની જે પ્રોબ્લેમ છે એ આમાં સોલ્વ કરવામાં આવી છે, રાઈટ. યુઝ ઓફ ટુ બી. ત્યાર પછી નેક્સ્ટ બેઝિક ઇશ્યુ જે અહીંયા સોલ્વ કરવામાં આવ્યો છે. ડિયર સ્ટુડન્ટ્સ, ગો ક્યારે યુઝ થાય તો ગોઝ ક્યારે યુઝ થાય. ઘણા સ્ટુડન્ટ્સને ખબર હોય કે ભાઈ આઈ હોય તો ગો આવે, હી હોય તો ગોઝ આવે, પણ જ્યારે આઈ અને હી નાઉનમાં કન્વર્ટ થાય છે, કોઈનું નામ લખ્યું હોય છે, ત્યારે આપણે ઘણી વખત પ્રોબ્લેમ આવતી હોય છે કે મારે વોન્ટ ક્યારે યુઝ કરવું, મારે વોન્ટ્સ ક્યારે યુઝ કરવું, લાઇકનો ઉપયોગ ક્યારે થશે અને લાઇક્સનો ઉપયોગ ક્યારે થશે. તો આ છે ક્રિયાપદનું મૂળ રૂપ અને ક્રિયાપદનું SES IES વાળું રૂપ, જેની અમુક શરતો છે, અમુક કન્ડિશન્સ છે.
એ કન્ડિશન સાવ યાદ રહી જાય એવી રીતે શોર્ટકટ ફોર્મ્સમાં વિથ રૂલ્સ તમને આપી છે, રાઈટ. એક અલગથી જેનો ભાગ બનાવવામાં આવ્યો છે. અગેન આઈ એમ સેઇંગ એકદમ બેઝિકથી એ વસ્તુ આમાં ઇન્ક્લુડ કરવામાં આવી છે. Next, if we talk about the most important chapter of English grammar, that is subject verb agreement. Subject verb agreement, કર્તા ક્રિયા અને કર્તા સહાયક ક્રિયાનો સંબંધ શું હોય છે. ખરેખર કહેવામાં આવે સૌથી સહેલું ચેપ્ટર છે આ, પણ આના નિયમો એટલા જ જરૂરી છે, રાઈટ. નેક્સ્ટ વન, if we talk about the chapter that is adjectives. Adjectives એટલે વિશેષણ. વિશેષણની અંદર પણ મિસેલેનિયસ એડજેક્ટિવ્સ છુપાયેલા છે. એક્ઝામમાં આજકાલ તમને ઘણા બધા પ્રશ્નો પૂછાય છે જેમાં તમે બે એક સરખા લાગતા ઓપ્શન્સમાં કન્ફ્યુઝ થઈ જાઓ છો, જેમ કે ફાર્ધર, ફર્ધર, બરાબર, મચ, મેની, લિટલ, અ લિટલ, ધ લિટલ, ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ, આવા ઘણા બધા મિસેલેનિયસ એડજેક્ટિવ્સ છે. લેટર, 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 રાઈટ. આ શબ્દો જે છે એક સરખા સાઉન્ડ કરે છે, હોમોનિમ સાઉન્ડ કરે છે, તો આ બધાની વચ્ચે શું ડિફરન્સ છે. સમ અને એની જ્યારે એક સાથે ઓપ્શનમાં આવે તો એમાંથી કયો સિલેક્ટ કરવો, આ દરેક પોઈન્ટનું એક્સપ્લેનેશન એડજેક્ટિવ્સની અંદર મિસેલેનિયસ એડજેક્ટિવ્સના ફોર્મમાં પણ આપવામાં આવ્યું છે. ઓકે, લેટ્સ સી ધ નેક્સ્ટ વન. એડજેક્ટિવના બેઝ ઉપર જ નેક્સ્ટ ચેપ્ટર છે આપણું, દેટ ઇઝ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ. વધારે પડતા પ્રશ્નો એક્ઝામમાં કમ્પેરેટિવ ડિગ્રીની ખાલી જગ્યા પૂછાય છે, રાઈટ. એમાં પણ અપવાદો છે. એઝ વેલ એઝ હવે તો એક્ઝામમાં તમને ચેન્જ ધ ડિગ્રી વિધાઉટ ચેન્જિંગ ધ મિનિંગ ઓફ સેન્ટેન્સ એવો પ્રશ્ન પૂછાય છે. તો એક વાક્યની ડિગ્રીને મિનિંગ ચેન્જ કર્યા વગર કેવી રીતે સોલ્વ કરવું, રાઈટ, એના પણ શોર્ટકટ પોઈન્ટ્સ આપ્યા છે આ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનની અંદર. નેક્સ્ટ, ઇફ વી ટોક અબાઉટ દેટ ઇઝ એડવર્બ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. એડવર્બ પણ અગેન ઘણા સ્ટુડન્ટ્સ એવું વિચારે છે કે LY મૂકી દો અંતે એટલે એડવર્બ, મને એડવર્બ આવડી ગયું. નો, દેટ ઇઝ નોટ ધી લિમિટેડ પોઈન્ટ. તેનાથી પણ આગળ એડવર્બની પરિભાષા છે. એડવર્બના હજી ઘણા મિનિંગ છે. હવે એડવર્બ ઘણા અલગ ફોર્મમાં પૂછાય છે. શબ્દો જેવા કે હિથર, તિથર, વિથર, વેન્સ, આ બધા શબ્દોના મિનિંગ શું છે એ આમની અંદર ડિસ્ક્રાઇબ થયા છે. નેક્સ્ટ, ઇફ વી ટોક અબાઉટ આર્ટિકલ્સ, અગેન વિદ્યાર્થીઓનો ફેવરેટ તો ના કહી શકો બટ ઇમ્પોર્ટન્ટ તો છે જ. આના રિલેટેડ એક્ઝામમાં પ્રશ્નો પૂછાય છે. એનનો ઉપયોગ ક્યાં કરવો, પણ ખાસ કરીને એન ધનો ઉપયોગ ક્યાં ન કરવો એ વધુ જરૂરી છે જાણવું. કારણ કે એન ધના નિયમો યાદ રહી જશે, તેનો ઉપયોગ ક્યાં કરવો, પણ તેના અપવાદ યાદ કરવા થોડા મુશ્કેલ છે. કારણ કે અગેન ઇટ ઇઝ અ વાસ્ટ ટોપિક. જેટલા તમે પ્રશ્નો સોલ્વ કરશો એટલું જ તમને કંઈક નવું જાણવા મળશે. ડિયર સ્ટુડન્ટ્સ, દરેક ચેપ્ટર પછી તમને એક્સરસાઇઝ આપવામાં આવી છે, એક્સરસાઇઝ સોલ્વ કરાવવામાં આવી છે, તો એ તમારા માટે ખરેખર એક હેલ્પફુલ વસ્તુ છે. નેક્સ્ટ, દેટ ઇઝ ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગ સાવ નાનું ટોપિક છે, બટ આમાંથી પણ 1 થી 2 એવા પ્રશ્નો આવે છે કે જ્યાં ભૂલ ન થવી જોઈએ તેમ છતાં સ્ટુડન્ટ્સ ભૂલ કરે છે. જોઈશું એમાંનો એકાદો પ્રશ્ન કે કયા પ્રકારની ભૂલ વિદ્યાર્થીઓ કરે છે. નેક્સ્ટ, ઇફ વી ટોક અબાઉટ મોડલ ઓક્ઝિલરીઝ, કેન, કુડ, શેલ, શુડ, બે, માઇટ, વિલ, વુડ, મસ્ટ અને શુડની વચ્ચે શું ફરક છે. આપને ગુજરાતીમાં તો ખબર છે કે મસ્ટ એટલે ફરજિયાતપણું દર્શાવે છે, શુડ એટલે ફરજ દર્શાવે છે. પણ જ્યારે એક્ઝામમાં સેન્ટેન્સ આપ્યો હોય અને ઓપ્શનમાં શુડ અને મસ્ટ બંને આપ્યા હોય તો આપને તો બંને સાચા લાગે છે. હવે શું કરવાનું, હવે કોને સિલેક્ટ કરવાનું, આ જ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને આમાં આપવામાં આવ્યું છે. હેવ ટુ, હેઝ ટુ, હેઝ ટુ એન્ડ હેડ ટુ, આની વચ્ચે અને મસ્ટની વચ્ચે શું ડિફરન્સ છે એ પણ આમાં આપ્યો છે. નેક્સ્ટ વન ઇઝ પ્રીપોઝિશન. નામ, યોગી, અવ્યય.
ઓન, ઇન, એટ, ઓફ, ફોર, ફ્રોમ આ બધાના ઉપયોગ કેવી રીતે કરવાના, રાઈટ, આના શું યુસેજ છે. આમની અંદર જો તમે ટ્રાન્સલેટ કરો છો અમુક શબ્દો ગુજરાતીમાં તો એ ખોટા પડે છે, તેની જગ્યાએ અમુક બીજા ઇંગ્લિશના શબ્દો સાચા હોય છે. આવા જ કંઈક ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સથી ભરેલું છે પ્રિપોઝિશન એટલે કે નામયોગી અવ્યય. નેક્સ્ટ ઇઝ કન્જંક્શન, સંયોજક, બે વાક્યને જોડતો એક શબ્દ. બટ, દેટ ઇઝ અનટિલ, અનલેસ, ધો, ઓલ્ધો, ઇન સ્પાઇટ ઓફ, ડેસ્પાઇટ આ બધા શબ્દોના શું મિનિંગ છે, એક સરખા મિનિંગવાળા શબ્દોની વચ્ચે કેવી રીતે ડિફરન્સ કાઢવો અને તેને કેવી રીતે સિલેક્ટ કરવું તે જાણવું પણ એટલું જ જરૂરી છે. નેક્સ્ટ અગેન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક દેટ ઇઝ ટેન્સીસ, કાળ. ટેન્સીસમાં પણ ફક્ત નિયમોથી કામ નહીં ચાલે, તેમાં પણ તમારે અપવાદ અને વાક્ય રચનાની એટલી જ જરૂર પડશે. કેટલા પ્રકારના ક્રિયાપદ છે એ જોવા પણ જરૂરી છે. જો ટેન્સીસ આવડી જશે તો એના જ બેસિસ ઉપર છે દેટ ઇઝ એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. ચેન્જ ધ વોઇસ કરીને એક્ઝામમાં તમને એક પ્રશ્ન પૂછવામાં આવે છે જે આપણે જોયો છે ડિટેલમાં. નેક્સ્ટ વન ઇઝ જેરન્ડ એન્ડ દેન પાસ્ટ પાર્ટિસિપલ એઝ વેલ એઝ ઇન્ફિનિટિવ. આપણે જેને નોન ફાઇનાઇટ વર્બ્સ તરીકે ઓળખીએ છીએ એમાંના આ ત્રણ ભાગ છે, જેરન્ડ, પાસ્ટ પાર્ટિસિપલ એન્ડ ઇન્ફિનિટિવ. ડિયર સ્ટુડન્ટ્સ, ઘણી વખત વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ આવે છે તો એ ક્યારેક આઈએનજીમાં જોયું હશે, ક્યારેક ભૂતકૃદંતમાં જોયું હશે તો ક્યારેક ટુ પ્લસ મૂળ રૂપમાં જોયું હશે. તો બધા વાક્યની શરૂઆતમાં આવે તો મારે ક્યારે કયો શબ્દ યુઝ કરવાનો એ આ ત્રણેયની વચ્ચેના ડિફરન્સમાં સમજમાં આવશે. વન બાય વન ચેપ્ટર્સ લીધા પછી અંતે આ ત્રણેયની વચ્ચે શું ડિફરન્સ છે એનો એક અલગથી કોન્સેપ્ટ આમની અંદર આપવામાં આવ્યો છે. નેક્સ્ટ દેટ ઇઝ સિમ્પલ, કોમ્પ્લેક્સ એન્ડ કમ્પાઉન્ડ સેન્ટેન્સ. આજકાલ એક્ઝામમાં તમને એક પ્રશ્ન પૂછાય છે કે નીચે આપેલો જે વાક્ય છે એ સિમ્પલ છે, કોમ્પ્લેક્સ છે, કમ્પાઉન્ડ છે કે કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ છે. 4 પ્રકારના વાક્યો હોય છે, સિમ્પલ, કોમ્પ્લેક્સ, કમ્પાઉન્ડ કે પછી કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ, રાઈટ. તો આના મિનિંગ શું છે, આ વાક્યોને કેવી રીતે ઓળખવા, આના શું શોર્ટકટ્સ છે, રાઈટ, આ બધા પોઈન્ટનું સોલ્યુશન પણ અહીંયા આપવામાં આવ્યું છે. એન્ડ ધેન ધ લાસ્ટ વન દેટ ઇઝ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, જેને આપણે કહીએ છીએ ચેન્જ ધ નરેશન. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ માટે ડિયર સ્ટુડન્ટ્સ તમને ટેન્સીસ પણ આવડવા એટલા જ જરૂરી છે અને તમને પ્રોનાઉન પણ આવડવું એટલું જ જરૂરી છે. કારણ કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કન્વર્ટ કરવા ઓર એલ્સ ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટ સ્પીચ જો તમે કન્વર્ટ કરો છો, રાઈટ, તો તમને ટેન્સીસની પણ ખબર હોવી જોઈએ અને તમને પ્રોનાઉન્સની પણ સમજ હોવી જોઈએ. બોલનાર પ્રમાણે ચેન્જીસ થાય છે, સાંભળનાર પ્રમાણે ચેન્જીસ થાય છે, આવા કંઈક નિયમો છે આની અંદર. ક્લિયર? તો દરેક રૂલ્સ એઝ વેલ એઝ એક્સેપ્શનલ કેસીસ વિથ ધ એડવાન્સ લેવલ ઓફ ગ્રામર, રાઈટ. જો વાત કરીએ કે ભાઈ કોર્સની પ્રાઇસ શું છે, રાઈટ, ઇંગ્લિશ ગ્રામર કોર્સ, તો ઇટ્સ અ વેરી નોમિનલ પ્રાઇસ કે 3 મંથનો કોર્સ જે છે દેટ ઇઝ 600 રૂપીઝ. અને જો તમે 6 મંથ્સ માટે કોર્સ સબસ્ક્રાઈબ કરો છો તો દેટ કોસ્ટ અરાઉન્ડ 900 રૂપીઝ. ક્લિયર છે? રાઈટ. આઈ હોપ કે આ વસ્તુ તમને ખરેખર યુઝફુલ રહેશે. ડિયર સ્ટુડન્ટ્સ, હવે વાત કરીએ અમુક એવા પોઈન્ટ્સની કે ગ્રામરમાં કયા ટાઈપના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આપણે કવર કર્યા છે. અમુક શોર્ટકટ વસ્તુ જો આપણે ડિસ્કસ કરીએ તો એક પ્રશ્ન છે જેમ કે માય બ્રધર ઇઝ ટોલર ધેન ડેશ. બહુ વાર પ્રશ્ન પૂછાય છે એક્ઝામમાં, રાઈટ. મેક્સિમમ સ્ટુડન્ટ્સ આમાં જવાબ સિલેક્ટ કરે છે મી, કારણ કે આ મી મૂકવાથી સારો લાગે છે, બરાબર. આપણે સારો લાગે છે એવું જોવાનું નથી, આપણે નિયમ જોવાનો છે. અહીંયા તમે કમ્પેરિઝન કરો છો ને કમ્પેરેટિવ ડિગ્રીમાં કે મારો ભાઈ છે એ મારા કરતાં હાઇટમાં ઊંચો છે,
બે કર્તાની વચ્ચે સરખામણી થાય છે. મી જે છે એ ઓબ્જેક્ટિવ કેસ છે, એટલે કર્મ વિભક્તિ છે. તમારે કર્તા એટલે સબ્જેક્ટની સરખામણી કરવાની છે, તો એ સબ્જેક્ટ કોણ છે? આઈ. તો દેટ્સ વાય આઈ ઇઝ યોર કરેક્ટ આન્સર. મૂકશો તો સારું નહીં લાગે કે માય બ્રધર ઇઝ ટોલર ધેન આઈ, બટ દેટ ઇઝ ધી એકચ્યુઅલ આન્સર. એ જ ખરો જવાબ છે. મી ઇઝ ધી રોંગ આન્સર. કર્મ વિભક્તિ વચ્ચે સરખામણી થતી હોય તો કર્મ વિભક્તિવાળા તમે પ્રોનાઉન મૂકો. કર્તાવાચક એટલે સબ્જેક્ટિવ કેસની વચ્ચે સરખામણી થતી હોય તો સબ્જેક્ટિવ કેસ મૂકો. અહીંયા મારા ભાઈની સરખામણી મારી સાથે થઈ. મી એટલે મને. મને શબ્દ ત્યારે જ આવે જ્યારે મને કોઈ કંઈ આપતું હોય. અહીંયા કોઈ પ્રકારની લેતી દેતી થતી નથી. કર્મ વિભક્તિ એને કહેવાય જેને તમે કંઈક આપો છો. રાઈટ. તો જો આવા જ પોઈન્ટનું હજી ડિસ્ક્રિપ્શન આપ્યું છે ચેપ્ટરની અંદર એઝ વેલ એઝ આખા કોર્સની અંદર. એવી જ રીતે અહીંયા મારા ટીચર મારા મિત્રને અને મને કંઈક ભણાવે છે એટલે અમને કંઈક આપે છે. જો એ અમને કંઈક આપે છે તો દેટ મીન્સ અહીંયા તમારે કયો પ્રોનાઉન લેવાનો રહેશે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ઓબ્જેક્ટિવ એટલે કર્મ વિભક્તિવાળો. રાઈટ. તો ટીચર ટોટ અ ન્યૂ ટોપિક ટુ માય ફ્રેન્ડ એન્ડ આ ચારમાંથી એક જ ઓપ્શન કર્મ વિભક્તિવાળો છે, દેટ ઇઝ મી. બાકી ત્રણે ત્રણ ઓપ્શન કયા છે? કર્તાવાચક, દેટ ઇઝ સબ્જેક્ટિવ કેસ. ક્લિયર છે? તો આવા જ ઘણા બધા રૂલ્સ એન્ડ એક્સેપ્શનલ કેસ અને જે એક્ઝામ ઓરિએન્ટેડ પ્રશ્નો છે જેમાં સિમ્પલ છે તેમ છતાં આપણે શું ભૂલ કરીએ છીએ એ દરેક વસ્તુ મેન્શન કરવામાં આવી છે. જો નેક્સ્ટ વસ્તુ ડિસ્કસ કરું તો અગેન આપણે વાત કરી ક્વેશ્ચન ટેગ રિલેટેડ. સાવ સિમ્પલ ચેપ્ટર છે, તેમ છતાં આમાં આપણે આ પ્રશ્ન લઈને હંમેશા ભૂલ કરીએ છીએ. શું ભૂલ કરીએ છીએ? આઈ એમ વર્કિંગ હાર્ડ ફોર માય કરિયર. ક્વેશ્ચન ટેગનો એક નિયમ છે. પોઝિટિવ હોય તો ટેગ નેગેટિવ આવે છે, વાક્ય નેગેટિવ હોય તો ટેગ પોઝિટિવ આવે. હી ઇઝ છે તો ઇઝન્ટ હી મૂકે છે બધા, બરાબર. હું એમ કહું કે હી ઇઝ નોટ છે તો પછી ઇઝ હી મૂકે છે. તો અહીંયા આઈ એમ છે તો આગળ જતા તેનો ટેગ, હું મારા કરિયર માટે બહુ મહેનત કરું છું, તો આઈ એમ છે તો આગળ જતા મેક્સિમમ સ્ટુડન્ટ્સ કાં તો એમન્ટ આઈ સિલેક્ટ કરતા હોય છે કાં તો આન્ટ આઈ સિલેક્ટ કરતા હોય છે. ઇઝન્ટ આઈ તો આમ પણ પોસિબલ નથી. બટ સ્ટુડન્ટ્સ ન તો એમન્ટ આઈ સાચું છે ન તો આન્ટ આઈ. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ આરન્ટ આઈ. આઈ એમ નું ક્વેશ્ચન ટેગ થાય છે આરન્ટ આઈ. એમન્ટ આઈ નથી થતું કે ન તો આન્ટ આઈ થાય છે. અને આપણે કહીએ ને કે આપણે અમુક નાની નાની ભૂલના લીધે આપણો એક માર્ક ગુમાવી દઈએ છીએ. હવે બીજી કઈ નાની ભૂલો આપણે કરીએ છીએ એક્ઝામ દરમિયાન નિયમોમાં એ અંદર મેન્શન કરવામાં આવ્યું છે. હવે પોઝિટિવ છે તો આઈ એમ નું નેગેટિવ થશે આરન્ટ આઈ. પણ જો વાક્ય આઈ એમ નોટ નેગેટિવ છે તો તેનું પોઝિટિવ તો એમ આઈ જ થશે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. આઈ એમ નોટ તો એમ આઈ. પણ ફક્ત આઈ એમ છે તો તેનું નેગેટિવ ટેગ શું થશે? આરન્ટ આઈ. આવા જ જે કોમન સિમિલર પોઈન્ટ્સ છે એ આખા ચેપ્ટરના દરમિયાન મેન્શન કરવામાં આવ્યા છે. નેક્સ્ટ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ વિશે વાત કરીએ તો આપણે ડિસ્કશન કર્યું કે વાક્યની શરૂઆત ઘણી વખત ક્રિયાપદથી કરવામાં આવે છે. ક્યારેક આઈએનજીમાં હોય, ક્યારેક ઈડીમાં હોય, તો ક્યારેક 2+V1 હોય. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. તો એના શોર્ટકટ શું છે? જેમ કે અહીંયા તમને ક્વેશ્ચન આપ્યો છે, ઓન ડેશ ધ ટેલિફોન કોલ નિશા વેન્ટ આઉટ.
હવે બધામાં રિસીવ એવો શબ્દ છે કે ટેલિફોન કોલ ઉપાડ્યા પછી નિશા બહાર જતી રહી. ઓકે, તો એક સિમ્પલ નિયમ છે ડિયર સ્ટુડન્ટ્સ કે ઓન એક પ્રકારનો પ્રિપોઝિશન છે. પ્રિપોઝિશન એટલે નામ યોગી અવ્યય. ઓન, ઇન, એટ, ઓફ, ફોર, ફ્રોમ બધું. કોઈ પણ પ્રિપોઝિશન ટુ ને છોડીને કોઈ પણ પ્રિપોઝિશન પછી જો ક્રિયાપદનો ઉપયોગ કરવો હોય તો તે હંમેશા આઈએનજી ના રૂપમાં જ આવે છે. ટુ ને છોડીને ટુ પછી મૂળ રૂપ. કોઈ પણ પ્રિપોઝિશન પછી જો ક્રિયાપદનો ઉપયોગ કરવો હોય તો તે હંમેશા આઈએનજીમાં જ આવે છે. આ જેરાન્ડના ચેપ્ટરની અંદર એક નિયમ શીખવવામાં આવે છે. ઇનફેક્ટ પ્રિપોઝિશનની અંદર પણ આ શોર્ટકટ આવે છે. આવા બીજા ઘણા શોર્ટકટ્સ છે, રાઈટ. તો ઓન રિસીવિંગ ધ ટેલિફોન કોલ નિશા વેન્ટ આઉટ. ડિયર સ્ટુડન્ટ્સ, આ તો આનો એક શોર્ટકટ હતો. હવે આનો વાઇસે વર્સા બીજો શોર્ટકટ છે. આની પહેલાના વાક્યમાં પહેલા પ્રિપોઝિશન હતું, પછી ક્રિયાપદ હતું. આ વાક્યમાં તમે જોશો તો પહેલા ક્રિયાપદ મૂકવાનું છે, પછી પ્રિપોઝિશન છે. તો એનું ઓપોઝિટ. પ્રિપોઝિશન પછી ક્રિયાપદની જગ્યા ખાલી હોય તો ક્રિયાપદ આઈએનજીમાં આવશે. પ્રિપોઝિશનની પહેલા ક્રિયાપદની જગ્યા ખાલી હોય તો એ ક્રિયાપદ હંમેશા ભૂતકૃદંતમાં આવશે. ભૂતકૃદંત એટલે પાસ્ટ પાર્ટિસિપલ. પ્રિપોઝિશન પછી ક્રિયાપદ તો આઈએનજી. પ્રિપોઝિશનની પહેલા ક્રિયાપદ આવે તો હંમેશા ભૂતકૃદંત. આ ચારમાંથી ભૂતકૃદંત કયું છે? પહેલું તો આઈએનજી છે, બીજામાં તો સ્પેલિંગ જ ખોટો છે, ત્રીજું ક્રિયાપદનું મૂળ રૂપ છે, ચોથામાં સાચો સ્પેલિંગ છે TRAPPED. તો ધ કરેક્ટ આન્સર ઇઝ trapped in traffic. I called my mom of being late. ટ્રાફિકમાં ફસાયા પછી મેં મારા મમ્મીને ફોન કર્યો કે હું મોડી થઈ જઈશ. ક્લિયર છે? તો આવા ઘણા બધા શોર્ટકટ્સ અંદર ઇન્ક્લુડ થયા છે કે જેરન્ડ, પાસ્ટ પાર્ટિસિપલ, ઇન્ફિનિટિવ, એના સિવાયના દરેક ચેપ્ટરના પોઈન્ટ્સ મેન્શન કરવામાં આવ્યા છે. સેમ કન્સેપ્ટ છે. બાય પણ એક પ્રકારનો પ્રિપોઝિશન છે. એની પહેલા ક્રિયાપદ આપ્યું છે, જે પણ હશે એ ભૂતકૃદંતમાં જ આવશે, પાસ્ટ પાર્ટિસિપલ. હવે આ ચારમાંથી પાસ્ટ પાર્ટિસિપલ કયું છે? તો પાસ્ટ પાર્ટિસિપલ બી અને ડી તો નથી, આઈએનજી છે. તો ભૂતકૃદંત કયા છે? આમાંય ઈડી જેવું દેખાય છે, આમાંય ઈડી જેવું દેખાય છે. ડિયર સ્ટુડન્ટ્સ, ADVICE એડવાઇઝ નાઉન છે, ADVISE એડવાઇઝ ક્રિયાપદ છે. આ બંનેની વચ્ચેનો ડિફરન્સ છે. તો એનો મતલબ આ જે શબ્દ છે ઈડી, આ તો શબ્દ જ ખોટો છે, કારણ કે ક્રિયાપદનું જ ભૂતકાળ ને ભૂતકૃદંત થાય, નાઉનનું ભૂતકાળ ભૂતકૃદંત થતું નથી. તો અલ્ટિમેટલી યોર કરેક્ટ આન્સર ઇઝ એડવાઇઝડ બાય ધ ડોક્ટર. હી સ્ટાર્ટેડ ફોલોઈંગ ધ ડાયટ. તેને ડાયટ ફોલો કરવાનું શરૂ કરી દીધું ડોક્ટરની એડવાઇસ મળ્યા પછી. નેક્સ્ટ વન, ઇફ વી સી, અગેન વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા છે ક્રિયાપદ માટે, પણ હવે તો કોઈ પ્રિપોઝિશન પણ નથી આપ્યું. તો હવે શું કરવાનું? તો હવે આને ઓળખવા માટે જોવાનું કે શું કોઈ એવો વાક્ય આપ્યો છે જે તમારી દરરોજની ક્રિયા બની શકે, જે તમારી નિયમિત ક્રિયા બની શકે, જે તમારી આદત અથવા શોખ બની શકે. એવા વાક્યો હોય તો શરૂઆત હંમેશા ક્રિયાપદના આઈએનજીના રૂપથી થશે. હું એમ કહું, વોકિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ, આઈએનજી આવ્યું, ચાલવું હેલ્થ માટે સારું છે. સ્લીપિંગ 8 hours a day is good for health, 8 કલાક સૂવું દિવસમાં એ હેલ્થ માટે સારું છે. ઇટિંગ હેલ્ધી ફૂડ ઇઝ અ ગુડ હેબિટ,
હેલ્ધી ફૂડ ખાવું એક સારી હેબિટ છે. આ બધા દરરોજની અથવા તો નિયમિત ક્રિયા છે, રાઈટ. અહીંયા તમે વાક્ય જુઓ, પુસ્તકો વાંચવી એક સારી હેબિટ છે, નિયમિત ક્રિયા, દરરોજની ક્રિયા અથવા તો આપણી આદત કે શોખ. તો આવી સિચ્યુએશનમાં ક્રિયાપદ કયા ફોર્મમાં આવશે? હંમેશા INGના રૂપમાં આવશે. તો દેટ મીન્સ રીડિંગ બુક્સ ઇઝ અ ગુડ હેબિટ, રાઈટ. રીડિંગ બુક્સ ઇઝ અ ગુડ હેબિટ. તો ડિયર સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે આ સેશનની અંદર તમને એટલીસ્ટ એ જાણવા મળ્યું કે કોર્સ ડિટેલ્સ શું છે, કયા ચેપ્ટર્સ ભણાવવામાં આવ્યા છે, એઝ વેલ એઝ કયા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આમની અંદર આપવામાં આવ્યા છે, એક પ્રશ્નને કેવી રીતે શોર્ટકટથી સોલ્વ કરવામાં આવે છે, નિયમોને કેવી રીતે યાદ રાખવામાં આવે છે. તો આઈ હોપ ઇટ વુડ બી યુઝફુલ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ.